ફોન આવ્યો એટલે તારી આ તો શેઠિયાનો ફોન આવ્યો છે મારો ઓછો ખરો તાપ્યો છે ફોન કર્યો મારે હોય છે ઉપાડવા જે શું કે છે હલો જગમાલજી તમે દવા કેમ છોડી લઈ ગયા મગફળી? દવા હા તમે તો બધું પંપ ને બધું આજે વાઈ ગયા વળી પાછા આવ્યો જ નહીં દવા છોડવા. ઓ દવા તો એ તો હું છોટું કરી ઢાઢું પર થાય એટલે હો અરે ઢાઢુર ની તમે હાલ તરત આવો છો તમે દવા છોડવા. હાલ ઓય પણ ફંટાય પર ખબર ન પડતી. એ હારું હારું ઓય ફટાફટ આવો એ હો આઈ ગયો હો હા હા હવે મારો બડો હાથો ગરમ થઈ ગયો હવે આવા તાપની તો દવા મારે છે ને છોટાય અને હાલ તો આ ટાઈમ મજૂરી કોઈ ના મળે પણ કોઈક આઈડિયા તો કરવો જ પડશે શું કરું હા હાર્યો આઈડિયા કરવા છે તો જ મારે કોમ થઈ જાય અને આખા ખેતરમાં દવા મારે છટાઈ રહ્યા એટલે ઘરે જઈને તો હાર્યું જ કોમ કરવું છે પેલો તો હા કાલ પોણે પાયું છે ને આજ હવે નવા તો કાલ દવા છોડવાનું કરવું પડ્યું છે આ ખોળ બધું થઈ ગયું છે કે હવે દવા છોડવી પડશે એટલે આ તારી જગમાલ છે શોટ પડે છે જગમાલજી હા તમે છો છે માતા ઝડપે ઉડીને જોરા છો હા થોડું કોમ છે કે આગેવાન હા એટલે ઘરે જ આતો તો એવું છે ઓય તમે શું કરો છો આ દવા છોડવી હતી કે ઓહો મારે દવા છોડવી છે મગફળી એવું છે એમ હા બીજી રેડી છે કોમ ઓહો ઘોડા જેવા બરાબર બરાબર જો વૈશાખ મહિનામાં લાડવા ઘણા ખાતા હતી શું કરવા તકબિયત હવે બગડે મારી વાત ખાસી હા જહડો તમારે આપવું હોય તો ના તમે તો હું હવે ખેર જાઉં ચા પીધી મિલત ના મુગા દેખા ક્ષેત્રમાં આવ્યો તો ખાલી. ઓએ આ રોડો તા કોમ છે કે હા હા એટલે જાઉં હું એ હારું હારું હો એ હા એ હા અરે ભૂયા હવે ખેર જાઉં હા ગરમી તો મારી ઓળશી એટલી 45 ડિગ્રી પડે ને અને દવાનું છોટવાનું એવું મને તો ઊભું કર્યું છે ધણીએ શીખર કેટલા ટાઢા પોણ નું અહીં છોટવું ના 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 અત્યારે તો અહીં છોટી જાય હવે શું કરવું કોક મૂર્ખો મળી ગયો ને હારો એટલે દવા છોટેવો તો ભલે પંપે 20 રૂપિયા આલવા પડે 50 રૂપિયા આલવા પડે પણ સટાઈ ગયો જ. મારો ઓછો હવે જીવો આવા તાપનો એમાં છે ઓહો હાલઈ જોઈ હતી એટલે લે હાલઈ ને ખુબ હાલઈ હા જગમાલજી વાવ 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 થોડું કોમ છે વાવ શું છે વળી તમારે બેહો બેહો ચો હેડ્યા તો ચો એની આ ઘેર જઉં છું ક્ષેત્રમાં પછી હવે હેર દો તો એમ તો આ દોસ્ત કેટલો તાપ પડે છે યાર આ ગરમી પડે છે ભગી પંખે બેહા કે હા વાત આધી દે હા તો હું શું કહેતો હતો હા મારે મગફળી થોડી દવા છોટવાની છે ના ના હોય તમે છોટી આલશો દવા તમે સોટો પડી તમને વળી શું છે જી એટલે કોઈ નહીં શું પણ તમે દવાના પંપેથી થતા હશે પૈસા આલ્યો રા દવા એટલે હું ઘેર નહીં સોટતો ને વળી તમારે સારું પૈસા સારું વળી સોટવા આવતો શું વાત કરો છો તમે એટલે નહીં છોટી આલો એમ ના જ કે વળી એમાં કહેવાનું શું આવે વળી સારું હેડો તાર હેડો એ તો હું હાથે છોટ્યું પડ્યું હો અમે પંખો બંખો લાવો તાપના મરી જાઓ હાવ રડા પંખો ને કુલર છોડાવરાયું છે એટલે આ કુલર શું સોડવરાવો તમે કુલર સોડવરાવી એસી ફિટ કરાવવાની છે આપણે એસી પંખો લાવો પેલા હારો પછી એસી લાવજો હો એ તો મેળામાં તમારો એસી ફિટ કરાવો હોય ત્યારે તમે જુઓ ખાલી તમારા કોમ નહીં એસી લાવવાનો મારો ઓળશો ચેવો મેળા મારે છે આ હું શું કહું હા પેલા દોનઈ રહ્યા ને નહીં હા હા એ મેલતું એ થોડું કોમ છે મારે હો હારું હેડો એને તો મેલું અમે તમે બે જણા નવરા છો ગપ્પા મારો એ હો એ તો અમે ગપ્પા મારશે પણ ભૂલજો મત તમે એ હારું હારું મારો ઓળશો ઠગ 20 રૂપિયા આલો તો જોર આવે છે દવા છોડતે જોણે અરે ઓફિસમાં બેસતા હોય એમ જોવો કે કોઈ તારો કોમ નહીં આવે આજ શું કોમ આવે અરે ધોની આવી ગયો ને તો મારું ધોની કોમ કાઢો થી મારો જીગરી દોસ્ત છે ને કે જીગરી ભાઈબંધ છે એટલે હીરો માં આપણો મારું કોમ કાઢો હીરો ધણી થઈને કેમ તો મારું કોમ થઈ જાય અને એ મારો છે એમને એમ તો નહીં બોલે મોને પણ કોક મોનું કાઢવું પડશે હા બાજી હેડે હવે તારી એમ દવા સોટતો અલ્યા દોનાઈ તો હોય છે મને કહું ફરું ઓ દોનાઈ હો હલો શું કરો છો હા ભાઈ આ છોકરા પેલે વેફર લેતો તો એવું છે એમ ચો હેડે સ્થાપના અલ્યા હું તો જાતો તો ઘેર ઓવે પણ આ જગમાલજી નહીં ઓવે જગમાલજી હા તો અમારે ભાઈબંધ છે લે એટલે જ તમને યાદ કરી છે ઘડીએ ઘડીએ એમ હવે બોલાવતા જ તમને આજ હાલ તરત વળી અહીંયાથી હું તમારા ઘેર બોલાવતા હતો પણ હવે તમે મળી ગયા છો ઓવે
હાલ ઈ રહ્યા ઘરે છે એમ ઘરે છે ને જાજો હેડો. હા તો વેફર હમણાં વળતા લઈ દો અત્યારે ના હોય તો દઉં ને અને આ શું જાણા છોકરાને પડી ગયા છે, તમે ખાવા વિચાર શું હવે? ના ના તો મારે પેલા ભાઈને છોકરાને લઈ જતો તો તો જો હેડો હું તો ઘેર જાઉં છું તાપનો. એ હા અરે હું એ વળતા લઈ દઉં હો. આયો મારો ભાઈબંધ આયો હવે મને એક્ટિંગ કરવા છે સાલું આવો બાપા રે ઓહો ઓહો હા જગમનજી ઓહો તો નહીં આવો આવો હા શાંતિ છે અરે શું શાંતિ ઓય મારા પગ ભાઈ ગયો છે હા હે ચાલે આ જોવો કે હા આ જોવો પાટો બધાયો ઓહો. આ દુખાય છે ચો પડી પડી જતા કે શું ઓ લેબડા ઉપર લેબડો પાડવા થયો તો ને પડી ગયો તો હવે તો મને એવું કોઈ કીધું ના કે પગ ભાઈ ગયો છે ઈ તો એમ બોલ્યા હતા કે જગમાજી તમને હાથ કે ઓય ઓય આ હમાસા લેવા જ તમને કેવરાયું હતું એ તો ભૂલી ગયા છે હા એવું છે એમ ઓય બધા લેબડા પાડવા યાર આ ઉંમર એવા સડો રે તમારે ને એટલે આપણે પણ તાર શું કરું ઢોરના સારો નોખો તો જોઈને તારું- સારી જોઈને ના સડો આ જોઈને જ છડ્યો તો પણ વળતે પગ ના જોયો દાડું દેખાડ્યું જ ને વધારે તો નહીં લાગ્યું ને હા પણ ભાજી ગયો છે દબાવો મતકી હા એ ભગવાન હા બધો પાટો બધાયો છે હા આપણે દુઃખ નતો ને દુઃખ આવ્યું છે એ વાળું શું છે આ તો ડોક્ટર કે પ્લાસ્ટર કરવું પડશે શું વાત કરો છો હા તો વધારે લાગ્યું છે આ સિમેન્ટ ની થેલી નથી જ પછી ઓનો કરાયો પૂરું plaster. એમ ઓવે. ના આરામ કરો એમ તો આરામ કરો હેરાન મત કરો પગ ને હા, હા. આરામ કરો હવે હો. હવે સીધો નેટ થાય છે હું કહીશ લાવું ઓવે, પણ મારે તો હા આરામ કરો હા, 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 હા. લો પણ મારે તો દુઃખ વધી ગયું છે ઘણું અભી યા કર ભાઈઓ શું કોમ આવશે તાર આ મગફળી પહેરી છે ને દવા છોડવાની છે મોય હવે ચાલે હાલ જ અને પગ પારો પટો હવે આ લઈને બેઠો છો શું કરું કહો તમારે દવાની બીજી આવી જ પડી છે આ પંપે લાયેલો તૈયાર પડ્યો છું તું વાહ ચાર્જિંગ માં મને તો લાગે તમે હવારમાં મેકઅપ ને પણ હવે સોટે કોણ હવે ધણી તો મારો ફોન ઉપર ફોન કરી રહ્યો હું તો પગ લઈને બેસતો હતો દવા છોડવા સારું ઉવે એ તો હું છોડ પર કેટલા પંપ આવે છે ના ના લે તમને જો હેરાન કરું દુઃખ આવે કોઈ કઈ ના આવે યાર ભલા મને વાત કેવી કરો તો ભાઈ ભાઈ કોમ ના આવે તો કોણ આવે એ વાત હાથી દે તો? પણ હવે મારા કોમ હારું કઈ તમે જો દર્શી કરો ના રે એમાં આયા દશે ના કેવરો અરે ના ના એ તો હા. હળવે હળવે સોજું બધી તો ખાલી દવાની શું પડી છે પંપ તો પડે પણ તમારે દવાની શું પડી છે આમાં તો શીતળમાં હાલવા આવે છે ધણી હા આ પંપ લાવ્યો છે અને કોણે તમારે ટોકેથી ઉપાડી લાવવાનું છે કે ઓય ઓય તો એ તો ના હોય તો હું એક આખા છોકરાને લઈ જઉં છું ઓય ઓય જે ના હોય ને એને તો હું 20-10 રૂપિયા આલ્યું ને કેટલા આવે છે પંપ તમારે 15 પંપ છોડવાના જ છે ઓહો એ તો મને અઢી કલાકમાં છોડી ગયું પણ તમને હેરાન નહીં કરવા તમે જો હેરાન કરો અલ્યા એવું ના હોય યાર ભાઈ બની વચ્ચે વાત કરો તમે અમને જો ગોમ ગોમ દાવું હોય તો અલગ વાત છે ખેડો જગમાજી ને ગોમ દાવું છે ને મને હેરાન કરો છો પણ આ તો હવે પગ ભાઈ ગયો કોઈ શું કરે હવે મને મારું બહુ ખોટું લાગે છે કે તમે છો હવે દવા સટવડાવું ના ના આ તો અમારે ભાઈ કાલ ઉઠીને આવો વારો આવે યાર એવું થોડું હોય જગમાલજી વાત કરો છો ના, એ એટલે વાત દુઃખમાં તો સાચી છે. ભાગ લેવો જ પડે હારા કોમમાં ભાગ ના લો ને ઓવે, તો ઓવે. એક દોડ નું ચાલે હા, પણ હા. ભયામાં દુઃખમાં ભાગ લેવો ના વાત તમારે જેવા બધા છો સમજો હા એટલે તમે તાર શાંતિથી ના હોય ને તો આરામ કરો હા. હું જાઉં ને તમારા શેઠ આવે છે ને કોઈ દવા આલવા. હવે દવા તો હાલવા આવે છે હા તો તમને ચિંતા મત કરો પણ મને મારું ખોટું લાગે છે તમે આ બધું હવે- માણસ 15 ના 20 પંપ આવશે ને તો હું સોટી છું ચિંતા ના કરતા શું કહો દોઢ તારે હરવા ફરવા બહુ ના પાડ્યું છે ઓય ઓય હા એટલે આરામ કરો તમે તાર ના મને દવા છોડ ના આવું ને હા. એટલે તમારે ના હોય તો મગ બીજા ઓરી આલું હો એ આ તો મારા દીકરું ઓમ ગદ ગદ થઈ ગયું તો આવા મારા દોસ્તારો ભાઈબંધો પડ્યા છે હો મારા કોમ થઈ ગયું હો મારું ઓળશું આઈડિયા કોમ તો આવી ગયો છે જો ને હજી તો કઉ છું તમે રહેવા દીધું હતું એ તો વાહ, એટલે જો રેવાજી ભલા માણસ છે વાત કરો તમે હું તો શું પૂછું હા હું જાઉં તારે એટલે હારું હળો તારી તો હવે કોક તમારું કોમ હશે તો હું કરી દેજો હો. એવું ના હાટું હોય કોમ હું શું કહું પેલું ને આપણે નેસડ છે ને ઓય ઓય હા તો હું જાઉં છું દઈ આપણે દવા છોડું કરી હો એ હારું હારું હા કોમ થઈ ગયું મારો બેટો આમ આઈડિયા કોમ તો આવી ગયો હો મારા બેટો આવો ને આવો હવે તો મગફળી કાઢવાની થાય ને તોય કોક આઈડિયા કરવો છે શોખ બેટો મારો ખાધો કોમે કોઈ કોમ આવતા નહીં આ તો મેળ આવી ગયો હો મારે હા મારા દોસ્તીઓ કોમ આવી ગયો હો અહીંયા તો હો કુણિયા પણ ફોટાડ્યો છે બેટો મારો 20 પંપ શોર્ટ છે ગમે તાર હા આવ્યો હવે મેલ વાજે અને પોંદરે બેઠો બેઠો ચા પીવું હવે તો હા મારે જગમાલજી છે ને મારે ભાઈબંધ મસ્ત માણસ છે પણ આ તો હવે હવારમાં લેબડા ઉપર પડ્યા એટલે બાપડાને પગ ફ્રેક્ચર થઈ ગયો એટલે આવા માણસ ને હું કોમ ના ઉતારવા આમ ઉતાર કોણ કોમ આવે એટલે આ તો 20 પંપે જે પસા પંપ હોય ને તો જગમાલજી બદલે તો હું સોટી નો ખુરા પગ આખો ફ્રેક્ચર થઈ ગયો ને હવે આપણે હવે ખરી ટાઈમે એમ કહે કે ભાઈ અમે તો ને સોટી આલા તો ભાઈ ભાઈ બની લે શું કોમ નો
આ તો અમને 2-2.5 કલાકમાં તો પાછા પણ મને 20 પંપ શોર્ટ જેટલી વાર પાછા હોય તો શોર્ટી આલુ રાન શેઠીઓ તો આવ્યો તો અસલ દવા બીજી બનાવીને જાતો રે 20 પંપ ની થોડું પાણીનું થોડું શેઠું છે પણ સાલ છે લાયક આવ્યું બીજું શું કરું તાર આગેવાન મન લાગે આવી રહ્યા છે આગેવાન તમે જગમાજી ક્ષેત્રમાં શું કરે છે જગમાજી તો છે ગોદરા બેડા ચા ફોન કરી રહ્યા છે દોસ્તારો પણ આ તો આલ્યો આ ક્ષેત્ર દોને શું કરી રહ્યા છે હા દોને પણ જાતા હોત હું કરે ફડા એ દોને હા આગેવાન આવડા શું કરો છો આ દવા છોટું છું કેમ તમે બી દવા છોડવા આવ્યા છો જગમાજી ક્ષેત્રમાં આઈને ને દવાની દવા કીધું શોર્ટ ચાલુ રી કે એવું છે એમ હવે ને શાંતિ છે શાંતિ છે આ દવા વાળા હાથ ચડી કરી દે ને તો જોરા પાછો હો બરા હા પણ વખો હોય તો વખો આવ્યો તો પૈસા આલું છે ને ના આપણે વખો નહીં આવ્યો હો આગેવાન તો ભગવાનની મહેરબાની છે આપણે તો શું મહેરબાની છે આ દવા છોડવા આવ્યા છે કે મહેરબાની છે એટલે મજૂરી નહીં આવ્યો પણ આગેવાન તો હા હવારમાં જગમાલજી કોક લેબડો પાડતા હતા કે એટલે પગ લપસી ગયો તો પગ ફ્રેક્ચર થઈ ગયો છે તમારે ક્યારે કીધું આવું બધું વળે હું અહીંયા ઘરે જોઈને આવ્યો મોસમ હુર્યા છે અલ્યા એ અલ્યા પેલા ગોદરા બેડા ચા પાણી કર્યા દોસ્તારો પહાણ એટલે શું આગળ તમને સપનું આવે છે કે શું આવું આ સપનાની જો વાત કરો છો તારે હાલ તર હું ભેગો થઈને આવ્યો છું ના ના આગળ હું કજીએ ના મોનો આવી મસ્કરી કરી આવવાના તમે જ્યાં કે અલ્યા મુશ્કેલીની વાત નથી અલ્યા ભલા મોણસ બાબડો મોણસ મોસમ તો ઉભા નહીં થઈ ગયો તો યાર અલ્યા તમારો તમારે પહોંચેલો ને આટલેથી આટલા ઉજી તો મુશ્કેલી તમારે આગળ થઈ ગઈ છે લાગે પણ આવું તો ના કહી દો તને આવી મસ્કરી કરે ખોટી એટલે પણ હવે તાપના તમારા મગજ પોગાશે કે નહીં પોગતું પણ એ તો મોસમ ઉંજાલા ઉભા થવાની હાલત નથી એટલે તો મેં કીધું ચમ ચિંતા કરો છો કે મારે દવા નોકરી છે શેઠીઓ કે દવા લઈને આવે છે મારે કે પગ ફ્રેક્ચર થઈ ગયો છે એટલે કે હવે દવા ચમ નોકરી તો એટલે કીધું એમાં ચિંતા શું કરો તો હું નહીં ચાલુ હતી દવા તો તમે કેમ કીધું મગ પાછો એમ હું અહીંયા ઘરે જઈને આવ્યો કે આગળ ભાઈ રિપોર્ટ બીજા ડોક્ટર ને ના રિપોર્ટ તો એ તો નહીં પૂછ્યું કે પાટો વધાઈને આવ્યો છું કે મહિનો 1.5 મહિનામાં ઠીક થઈ જાય એમ કહેતા હતા તાર તમારે મૂર્ખા વેડા કરાયા અહીં ને હીરા ગોદરે બેઠા હતા તારે અલ્યા મારો ઓછા જગમાલજી ભાઈબંધ છે કે કોઈ દુશ્મન છે આવો મેં તો અને હારો મળી રહી જીવ તો આવ્યો હા. તો હીરો ગોદરે બેઠો છે એની ધૂળ કાઢી નાખો આગળ તમે જોવો ને હમણાં વાર બફોરની વાત ના તો ખરા તાપની દવા સોના એના થઈ એનું પર જીવ પાડી ને આના ગોદરે બેઠા બેઠા મોટી મોટી ડંભા શું કરે ચાપી ગઈ આપણે એની વાત માર નક્કી જગમાલ તમે ભણાઈ જો છે ખરા તાપમાં દવા છોડવા આપણે તોને ભણાઈ જો ભાઈ 100% જણો છો જો તો લઈ જાડો એ જવું ખરો હમ અલ્યા તારી મારો બરો દોઈને જતો દવા છોડીને બન્યો અલ્યા પણ એને ખબર પડી જાય હેડ ફટાફટ ઘરે જઈ અને પાટો પાટો બે બોજીને હોઈ જો એટલે ખબર ના પડે ને મારા બધાને ખબર પડી ગઈ ને તો આગળ મને બોલશે અલ્યા સાચી વાત છે પેલા આગેવાન કે આ ઠગ તો હોય ફરા લેરો છે એ ઠગ ઉભો રે તો ઉભો રે આજ તો હું પણ તને ઘરે ઉઠી ના મેલું એ ઉભો રે ઠગ